આજે બનાવ્યા બિહારી સ્ટાઇલ લીટી ચોખા. તો લીટી ચોખા બનાવે છે સાહેબ. તો એનો વિડીયો ઉતારું છું તો કહે છે કે મારો વિડીયો ન લેતી હો. અને આ જો એને એટલો મસ્ત મજાનો મસાલો બનાવ્યો છે કે આમ ખાધો ને તો આમ દિલ ખુશ થઈ ગયો. એટલો મસ્ત મસાલો બનાવ્યો છે. અને એની મજાક કરું છું કે ભાઈ તમારો વિડીયો હું નથી લેતી એમ કરીને થોડોક એનો વિડીયો લઈ લી તો તમે કોઈ કહેતા નહીં એને હો. ને જો વિડીયો લેતી હતી ને તો એ ભાગી ગયા એ કે તમારો વિડીયો હું કામ લીધો. અને આ બેને કીધું તમે બે છાના મના બેઠા રહેજો, નહીંતર પછી એક તો મસ્ત મજાની વાનગી બને છે ને તમે કંઈ અવાજ કરશો ને તો એનું ફટક છે ને તારા પપ્પાનું તો એ બનાવશે નહીં. એટલે છાનમુના બેને બેહાડી દીધા ટીવી જોવા માટે. અને આ જો મસ્ત બનાવવા માંડ્યા. અને બનાવતા હતા ને ત્યાંમાં એને ઢાંક્યું અને એમાં કંઈક રાખ્યું હતું ને મને ખબર નથી શું રાખ્યું હતું. તો રીંગણા ને મરચું ને એવું રાખ્યું છે. તો મરચામાં એને ફોડ્યું નહીં હોય ને તો મરચું ફૂટતું હતું. મેં કીધું આ શું ફૂટે છે. અને જો બનાવતા હતા એટલી મસ્ત સુગંધ આવતી હતી ને કે ન પૂછો વાત. અને આવી રીતે એ બધું મિક્સ કરવા માંડ્યા. અને તવીમાં એટલે તવી તો પછાડે છે ને મેં કીધું તવી તૂટી ન જાય ધ્યાન રાખજો. અને જો સરસ મજાનું બની ગયું. મેં તો લાવો જરાક ટેસ્ટ તો કરવા દો કેવું લાગે છે. પછી ટેસ્ટ કર્યું તો ઓહો એટલું મસ્ત ટેસ્ટી હતું કે ન પૂછો વાત. મેં તો પહેલી વાર ખાધું, ક્યારેય મેં ખાધું નહોતું. તો સરસ મજાનું બન્યું. ખાવાનું મન થયું તો લાવો ને મેં કીધું પાછું થોડુંક ખાઈ લઉં. પાછી ચમચી ભરીને મેં કીધું લાવો થોડુંક ખાઈ લઉં. તો પાછી મેં ચમચી ભરીને ખાધું કેમ કે મને બહુ જ ભાવ્યું હતું. તો આ જો ખાધું ગરમ ગરમ હતું ને તોય ખાઈ ગયો ગાઈસ. અને પછી એની ખુશી જુઓ તમે. ખુશી એટલી છે ને કે તને ભાવ્યું ને મેં કીધું આ મને બહુ ભાવ્યું. તો કે તો વાંધો નહીં. પછી વેદુને મેં ચખાડ્યું. વેદુ ચાખતો ખરા તાર પપ્પાએ જો કેવી સરસ મજાની રેસીપી બનાવી. વેદુ કે વાહ વાહ ક્યાં બાત હે. કે પપ્પા તમે હોટલ ખોલી દો. એ કે તેના પપ્પા કે રેવા દે નહીં કે કંપનીમાં કોણ જશે હોટલ ખોલવાનો હગો થતો. પછી થોડીક વાર થઈ જાય તો વેદુ કોકાર ઝઘડો કરીને આવી ગયો અને સાંજ પાડ્યો. અને પછી મેં હાલો હવે જમવા બેસી જાય, રસોઈ બની ગઈ. તો પછી આને જો ઘીમાં નવડાવી દીધી મસ્ત મજાના. એને લીટી કહેવાય કે ચોખા કહેવાય મને ખબર નથી, પણ જો આવી રીતે કંઈક આ બન્યું છે. મેં કીધું અમને ખાવાની ખબર નથી આ કેમ ખવાય, તમે શીખાડો તો ખરા. પછી શ્લોકના પપ્પા કે લાવો હું શીખાડું. શ્લોક કે મને નથી ખબર. તો પછી શીખાડે છે કે હાલો ને કે હું શીખાડું તમને કે કેમ ખાવાની. કેમ કે એ તો બહાર જતા હોય એટલે આવું બધું ખાતા હોય એટલે એને ખબર હોય. પછી એને અમને શીખાડ્યું કે આવી રીતે આમ ખાવાનું. એ કે મેં કીધું વાંધો ને હાલો ને. પછી શ્લોકને કહું મેં કીધું હાલ દીકું આપણે આવી રીતે ખાઈએ કેમ ખાવાનું. પછી એને સરસ મજાની મસાલાવાળી છાશે બનાવડાવી હતી. એ કે જો આવી રીતે ખાવાનું. તો શ્લોકને કહું મેં કીધું ટેસ્ટ કર. તો શ્લોક કે વાહ મમ્મી બહુ મસ્ત બન્યું છે. ખાધું. મેં કીધું લાવો હવે હું તો ટેસ્ટ કરું, મને તો ખબર નથી કેમ ખાવાનું છે. તો ટેસ્ટ તો કરવા દે. ટેસ્ટ કર્યું, ખાતી હતી. અરે વાહ એટલું મસ્ત લાગે છે. પહેલી વાર બનાવ્યું હતું ઘરમાં, ક્યારેય ખાધું નહોતું પણ બહુ સરસ બન્યું હતું. અને અમારા આ વેદુભાઈ છે ને, વેદુભાઈ હાઢોડા, વેદુભાઈ કંઈ ખાતો નથી. અને માંડ એને થોડું ઘણું ખવડાવ્યું. અને હવે એને નીંદર આવે છે.